જય દ્વારકાધીશ મિત્રો, આપ સૌનું બીના પરેશ વ્લોગમાં હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ચણાના લોટના સ્વાદિષ્ટ અને ઝટપટ પુડલાની રેસીપી। આ પુડલા બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે। નાસ્તા માટે હળવા જમણમાં આ રેસીપી ખૂબ જ સરસ છે। તો મિત્રો, સમય બગાડ્યા વગર શરૂ કરીએ આજની ટેસ્ટી રેસીપી। વિડીયો ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે એક વાટકીમાં ચણાનો લોટ લઈ લઈશું। તો મેં અહીંયા એક વાટકી ચણાનો લોટ લીધો છે। તમે કોઈ પણ વાટકીનું માપ લઈ શકો છો। અને મેં તેમાં રવો એડ કર્યો છે। તો મેં 2 થી 3 ચમચી રવો એડ કર્યો છે। હવે આપણે આ રવો અને ચણાના લોટને એક બાઉલમાં કાઢી લઈએ। હવે તેમાં ચપટી હિંગ, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે નમક। હવે આપણે તેને મિક્સ કરી લઈએ। તો મસાલા તમારે અકોર્ડિંગ વધારે ઓછા કરી શકો। હવે મિક્સ થઈ ગયું છે, તો હવે આપણે એમાં છાશ એડ કરશું। તો અહીંયા આપણે છાશ એડ કરી દીધી છે। તમે ચાહો તો દહીં એડ કરી શકો છો। હવે આપણે ઢાંકી અને 1 કલાક માટે રહેવા દઈએ। તો 1 કલાક થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે આપણો રવો છે તે ફૂલી ગયો છે અને આપણું બેટર પણ સરસ થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો। હવે આપણે તેમાં સાજીના ફૂલ એડ કરીશું। તો મેં અહીંયા અડધી ચમચી સાજીના ફૂલ એડ કર્યા છે। હવે તેને એક્ટિવ કરવા માટે લીંબુનો રસ એડ કરશું। તો તમે જોઈ શકો છો કે સાજીના ફૂલ છે તે એક્ટિવ થઈ ગયા છે। અને તમે એની બદલે ઈનો પણ એડ કરી શકો છો। તો હવે આપણે આ મિશ્રણને મિક્સ કરી લઈએ ચમચા વડે। તો આપણું મિક્સર છે તે મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે ગેસ ઓન કરી અને લોઢી ગરમ કરવા રાખી દઈએ। તો મેં અહીંયા નોનસ્ટિક લોઢીનો ઉપયોગ કર્યો છે। તમે ચાહો તો સાદી લોઢી પણ યુઝ કરી શકો છો। એમાં પણ આ પુડલા છે તે એમાં મસ્ત બને છે। તો હવે આપણે લોઢીને ગ્રીસ કરી લઈએ તેલથી। તો આ રીતે લોઢીને ગ્રીસ કરી અને આપણે એક બ્રશ વડે એને ગ્રીસ કરી લઈએ કે જેથી કરીને પુડલું છે તે ચોટે નહીં। તો હવે આપણી લોઢી ગ્રીસ થઈ ગઈ છે। તો હવે ચમચા વડે જેમ આપણે ઢોસા કરીએ એ જ રીતે આપણે ચમચા વડે પુડલું બનાવી લઈએ। તો આ રીતે હળવે હાથેથી આપણે ઉતારવાનું છે। તો આ રીતે હવે તેમાં આપણે તેલ લગાવી લઈએ। તો બધી જ કિનારીમાં તેલ લગાવી અને ઉપરની સાઈડ પણ તેલ લગાવી લેવાનું બ્રશ વડે। તો બધી બાજુએ તેલ લગાવી અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે, મીડિયમ રાખવાની છે। મતલબ બહુ હાઈ ફ્લેમ ઉપર નથી કરવાના। હવે હળવે હાથેથી તેને આપણે ઉથલાવી લઈએ અને ઉપરની સાઈડ પણ તેલ લગાવી લઈએ। તો તમે જોઈ શકો છો કે આપણે સરસ ચોળવાઈ ગયું છે। તો આ રીતે ઉપરની સાઈડ પણ તેલ લગાવી અને બંને તરફ સરસ રીતના શેકી લઈએ। તો હવે બીજી તરફ પણ એ જ રીતે ઉલટાવી અને શેકી લેવાનું। તો તમે જોઈ શકો છો કે સરસ ગોલ્ડન આપણો કલર આવી ગયો છે પુડલાનો અને સરસ શેકાઈ ગયું છે। તો આપણું પુડલું તૈયાર છે। તમે જોઈ શકો છો કલર પણ સરસ આવ્યો છે। હવે એ જ રીતે ફરી પાછી લોઢી સાફ કરી અને
આપણે બીજું પુડલું ઉતારી લઈએ. તો હવે આપણે તેલથી ગ્રીસ કરવાની પણ જરૂર નથી. તો હવે આપણે એ ચમચાથી બેટરને આપણે ફેલાવી લઈએ અને એ જ રીતે આપણે બીજું પુડલું પણ તૈયાર કરી લઈએ. તમે જોઈ શકો છો એ જ રીતે આપણે ઉપર બધી સાઈડ તેલ લગાવી લેશું. અને આ પુડલું તમારે ઓઇલી ના કરવું હોય, ઘણાઈને તેલ ન ફાવતું હોય તો તમે એમનેમ પણ કરી શકો છો. તેલ લગાડ્યા વિના પણ આ પુડલું તૈયાર થઈ શકે છે. અને તમે બટરનો યુઝ પણ કરી શકો છો. તેલનો યુઝ ન કરવો હોય તો મેં અહીંયા તેલનો યુઝ કર્યો છે. તો હવે આપણે એને પણ હળવેથી પલટાવી લઈએ. તમે જોઈ શકો છો કે સરસ શેકાઈ ગયું છે ઉપરની સાઈડ. હવે આપણે તેમાં તેલ લગાવી લઈએ. તો ફ્રેન્ડ્સ, તમે ચણાના લોટના પુડલા કઈ રીતે બનાવો છો તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. શું તમે પણ આ રીતે એકેય ચણાના લોટના પુડલા બનાવ્યા છે? જો ના બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટમાં કહેજો. તો આપણું બીજું પુડલું પણ બની ગયું છે. તમે જોઈ શકો છો સરસ શેકાઈ ગયું છે બંને સાઈડ. તો આપણા પુડલા તૈયાર છે. તો એને મેં ટમાટર કેચઅપ સાથે સર્વ કર્યા છે. તમે આને દહીં સાથે, લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારા વિડીયોના નોટિફિકેશનની માહિતી તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.